પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ મૂવિંગ ચાર્जेस એન્ડ મેગ્નેટિઝમ. પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન. વિદ્યુત અને ચુંબકત્વ બંને લગભગ 2000 કરતાં વધુ વર્ષથી જાણીતા છે. આમ છતાં 1820માં આશરે 200 વર્ષ પહેલાં સ્પષ્ટ રીતે જાણવા મળ્યું કે તે બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. 1820ના ઉનાળાના પીરિયડ દરમિયાન પ્રાયોગિક નિદર્શન કરતી વખતે ડેનિશ ભૌતિકશાસ્ત્રી હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટ્રેડે અનુભવ્યું કે સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતી વખતે તેની બાજુમાં રહેલી ચુંબકીય સોયમાં નોંધપાત્ર કોણાવર્તન થાય છે. તેમણે આ ઘટનાની શોધ કરી. તેમણે શોધ્યું કે ચુંબકીય સોયનું કોણાવર્તન સીધા તારને કેન્દ્ર તરીકે ગણતા તારને લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે. આ પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવી છે. જ્યારે વિદ્યુત પ્રવાહ મોટો હોય અને ચુંબકીય સોય તારની પૂરતી નજીક હોય કે જેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય ત્યારે આમ અનુભવી શકાય છે. પ્રવાહની દિશા ઉલટાવીએ તો સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે. પ્રવાહ વધારતા અથવા ચુંબકીય સોયને તારની નજીક લાવતા કોણાવર્તન વધે છે. લોખંડની કણીઓ એટલે કે ભૂકો તારની આજુબાજુમાં ભભરાવવામાં આવે તો તાર કેન્દ્રમાં રહે તે રીતે કણીઓ સમકેન્દ્રી વર્તુળોમાં ગોઠવાય છે. ઓર્સ્ટેડે તારવ્યું કે ગતિમાન વિદ્યુતભાર અથવા પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આવા પ્રયોગોની ઘટમાળ ચાલી. 1864માં જેમ્સ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વ જે નિયમોનું પાલન કરે છે તે નિયમો તારવ્યા અને ત્યારબાદ એવી અનુભૂતિ કરી કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. રેડિયો તરંગોની શોધ હર્ટ્ઝે કરી અને 19મી સદીના અંતભાગમાં J.C. બોઝ તથા G. માર્કોનીએ તેને ઉત્પન્ન કરી બતાવ્યા. 20મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી. વિદ્યુત ચુંબકત્વ વિશે વધુ માહિતી પ્રાપ્ત થતાં તથા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા, વિવર્ધિત કરવા, તેનું પ્રસારણ અને પરખ ડિટેક્શન એટલે કે તેમની હાજરીની નોંધ કરવા માટેના સાધનોની શોધને કારણે આ શક્ય બન્યું. ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ. 1. ઉદ્ગમો અને ક્ષેત્રો સોર્સિસ એન્ડ ફિલ્ડ. ચુંબકીય ક્ષેત્ર બીનો પરિચય કરતા પહેલાં આપણે પ્રકરણ 1માં વિદ્યુત ક્ષેત્ર E વિશે જે ભણ્યા તે યાદ કરી લઈએ. આપણે જોયું હતું કે બે વિદ્યુતભારો વચ્ચેની આંતરક્રિયા બે ભાગમાં સમજી શકાય છે. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એવો વિદ્યુતભાર Q વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરે છે જ્યાં E Q r cap upon 4πε0 r². 1. જ્યાં r cap એ rની દિશામાંનો એકમ સદિશ છે અને ક્ષેત્ર E એ સદિશ ક્ષેત્ર છે. વિદ્યુતભાર Q આ ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરે છે અને બળ F અનુભવે છે જેનું સમીકરણ F QE Q r cap upon 4πε0 r². 2. વડે અપાય છે. પ્રકરણ 1માં દર્શાવ્યું હતું તેમ ક્ષેત્ર E કોઈ માનવ સર્જિત વસ્તુ નથી પરંતુ તેનું ભૌતિક મહત્વ છે. તે ઊર્જા અને વેગમાનને વહન કરી શકે છે તથા તે તત્ક્ષણ ઉદ્ભવતું એટલે કે સ્થાપિત થતું નથી પરંતુ તે વહન માટે ચોક્કસ સમય લે છે. ક્ષેત્રના આ ખ્યાલોને ફેરેડેએ વિશેષ આગ્રહ રાખ્યો હતો અને મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના એકીકીકરણ એટલે કે યુનિફિકેશનમાં તેનો ઉપયોગ કર્યો હતો. અવકાશના દરેક બિંદુ એટલે કે સ્થાન પર આધારિત હોવા ઉપરાંત તે સમય સાથે પણ બદલાઈ શકે છે એટલે કે તે સમયનું વિધેય પણ હોઈ શકે છે. આ પ્રકરણમાં આપણી ચર્ચા દરમિયાન આપણે માનીશું કે આ ક્ષેત્રો સમય સાથે બદલાતા નથી. કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક કે વધુ વિદ્યુતભારોના કારણે હોઈ શકે. જો વધારે વિદ્યુતભારો હાજર હોય તો આ ક્ષેત્રોનો સદિશ
સરવાળો થાય છે. પ્રકરણ 1માં તમે શીખ્યા કે આને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. એક વખત ક્ષેત્ર જાણવા મળે એટલે પરીક્ષણ વિદ્યુતભાર ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ સમીકરણ 2 પરથી મેળવી શકાય છે. જેવી રીતે સ્થિર વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવી રીતે વિદ્યુત પ્રવાહો કે ગતિમાન વિદ્યુતભારો વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તેને BR વડે દર્શાવાય છે. જે પણ સદિશ ક્ષેત્ર છે તેને વિદ્યુત ક્ષેત્ર જેવા કેટલાક મૂળભૂત ગુણધર્મો છે તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે અને તે પણ સમય પણ આધારિત હોઈ શકે છે. પ્રાયોગિક રીતે તે સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે તેમ માલુમ પડ્યું છે. ઘણા બધા ચુંબકીય ઉદ્ગમોનું ચુંબકીય ક્ષેત્ર દરેક ઉદ્ગમના સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. 2. ચુંબકીય ક્ષેત્ર લોરેન્સ બળ મેગ્નેટિક ફિલ્ડ લોરેન્સ ફોર્સ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર ER અને ચુંબકીય ક્ષેત્ર BR ની હાજરીમાં કોઈ એક બિંદુવત વિદ્યુતભાર Q V વેગથી ગતિ કરતો અને t સમયે R સ્થાને રહેલો છે. આ બંનેના કારણે વિદ્યુતભાર Q પર લાગતું બળ આ મુજબ લખી શકાય. F = Q ER પ્લસ V × BR = F વિદ્યુત પ્લસ F ચુંબકીય. 3. આ બળ સૌપ્રથમ H.A. લોરેન્ઝે એમ્પિયર અને બીજાઓએ કરેલા ઘણા પ્રયોગોના આધારે દર્શાવ્યું હતું. તેને લોરેન્સ બળ કહે છે. વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતા બળ વિશે તમે વિગતવાર અભ્યાસ કર્યો હતો. જો આપણે ચુંબકીય ક્ષેત્ર સાથેની પ્રતિક્રિયા જોઈએ તો આપણે આ મુજબની લાક્ષણિકતાઓ જાણવા મળે. 1. તે Q, V અને B કણના વિદ્યુતભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. ઋણ વિદ્યુતભાર પરનું બળ ઘન વિદ્યુતભાર પરના બળ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. 2. ચુંબકીય બળ Q V × B એ વેગ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર ધરાવે છે. સદિશ ગુણાકારના કારણે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર કે પ્રતિસમાંતર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ શૂન્ય થાય છે. આ બળ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબરૂપે લાગે છે. તેની દિશા સ્ક્રૂના નિયમ કે જમણા હાથના સદિશ માટેના નિયમ સદિશ ગુણાકાર વડે આકૃતિમાં દર્શાવેલ છે. 3. જો વિદ્યુતભાર ગતિ ન કરતા હોય કે તેથી મોડ ઓફ V = 0 તો ચુંબકીય બળ શૂન્ય હોય છે. ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે છે. જો ચુંબકીય બળ માટેના સમીકરણ F = Q V × B = QVB sin θ n cap, જ્યાં θ એ V અને B વચ્ચેનો કોણ છે. માં આપણે Q, F અને V બધાને એક એકમ લઈએ તો ચુંબકીય બળ માટેનું સૂત્ર ચુંબકીય ક્ષેત્રનો એકમ વ્યાખ્યાયિત કરવા માટે મદદરૂપ થાય છે. જો ચુંબકીય ક્ષેત્ર Bને લંબ દિશામાં 1 મીટર/સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર 1C પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર Bનું મૂલ્ય 1 SI એકમ જેટલું હોય છે. પરિમાણની રીતે B = F/QV હોય છે અને Bના એકમો ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર છે. આ એકમને નિકોલા ટેસ્લા 1856 to 1943 ના માનમાં ટેસ્લા T વડે દર્શાવવામાં આવે છે. ટેસ્લા મોટો એકમ છે. એક નાનો એકમ SI એકમ નથી જેને ગોસ = 10⁻⁻⁴ ટેસ્લા કહેવાય છે. તે પણ ઉપયોગમાં લેવાય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 3.6 × 10⁻⁵ T જેટલું છે. કોષ્ટક 1માં બ્રહ્માંડમાં વિશાળ વિસ્તારોમાંના ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યા છે. કોષ્ટક 1 જુદી જુદી ભૌતિક પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રના માનના ક્રમ.
ભૌતિક પરિસ્થિતિ, બીનું માન ટેસ્લામાં. ન્યુટ્રોન તારાની સપાટી 10⁸. કોઈ પ્રયોગશાળામાં મહત્તમ ક્ષેત્રનું મૂલ્ય 1. નાના લંબચોરસ ચુંબક બાર મેગ્નેટની પાસે 10⁻². પૃથ્વીની સપાટી પર 10⁻⁵. મનુષ્યના ચેતાતંતુ 10⁻10. તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12. 3. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર. આપણે કોઈ એક ગતિમાન વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતા બળનું વિશ્લેષણ આગળ વધારીને વિદ્યુત પ્રવાહ ધારિત સીધા સળિયા માટે ઉપયોગમાં લઈ શકીએ. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નિયમિત એટલે કે સમાંગ સળિયો વિચારો. સુવાહકની જેમ આપણે એક પ્રકારના ગતિમાન વિદ્યુતભારો અહીંયા ઇલેક્ટ્રોન ધારી લઈશું. ધારો કે તેમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા ઘનતા n છે. આથી તેમાં રહેલા કુલ ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા n/e છે. આ સુવાહક સળિયામાં સ્થિર વિદ્યુત પ્રવાહ I માટે આપણે ધાર્યું કે દરેક ગતિમાન વાહકનો સરેરાશ ડ્રિફ્ટ વેગ vd છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર Bની હાજરીમાં આ ગતિમાન વાહક પર લાગતું બળ F = n/a q vd × B, જ્યાં q એ વાહક કણ પરનો વિદ્યુતભાર છે. હવે nq vd એ વિદ્યુત પ્રવાહ ઘનતા J છે અને nq vd એ વિદ્યુત પ્રવાહ I છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે વધુ માહિતી માટે પ્રકરણ 3 જુઓ. આથી F nq vd LA × B J A L × B IL × B. 4. જ્યાં L એ સળિયાની લંબાઈ L જેટલા માનનો સદિશ છે અને તેની દિશા વિદ્યુત પ્રવાહ Iની દિશામાં છે. નોંધો કે વિદ્યુત પ્રવાહ I એ સદિશ નથી. સમીકરણ 4ના છેલ્લા પદ પર જતી વખતે આપણે સદિશ ચિહ્નને J થી L પર બદલ્યું છે. સમીકરણ 4 સીધા સળિયા માટે લાગુ પાડી શકાય છે. આ સમીકરણમાં B એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તે વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર નથી. જો તારનો બીજો કોઈ યાદચ્છિક આકાર હોય તો આપણે તેના પરનું લોરેન્સ બળ તેને dLj લંબાઈના સીધા સૂક્ષ્મ ટુકડાઓનો બનેલો ધારીને તેમના સરવાળા દ્વારા મેળવી શકીએ. F ∑Joule IdLj × B. મોટાભાગના કિસ્સાઓમાં આ સરવાળાને સંકલનના રૂપમાં ફેરવી શકાય છે. ઉદાહરણ 1. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં હવામાં લટકતો એટલે કે સસ્પેન્ડેડ રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉકેલ. સમીકરણ 4 પરથી આપણને ઉર્ધ્વ દિશામાં લાગતું IL B મૂલ્યનું બળ મળે. હવામાં લટકવા માટે આ બળ ગુરુત્વીય બળને સમતોલતું હોવું જોઈએ. mg = IL B. B = mg/IL = 0.2 × 9.8 2 × 1.5 0.65 t. નોંધો કે તારની એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન m/L આપેલ હોત તો તે પૂરતું હતું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 4 × 10⁻5 t છે, જે આપણે અવગણ્યું છે. ઉદાહરણ 2. જો ચુંબકીય ક્ષેત્ર ઘન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ઘન x અક્ષ પર ગતિ કરતો હોય આકૃતિ 4, તો A ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર, B પ્રોટોન ઘન વિદ્યુતભાર પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? ઉકેલ. કણનો વેગ v x અક્ષ પર છે,
જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી વાય અક્ષ પર છે. આથી વી ઇન્ટુ બી એ ઝેડ અક્ષ પર સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ હોય. આમ એ ઇલેક્ટ્રોન માટે તે -z અક્ષ પર હશે, જ્યારે બી ઘન વિદ્યુતભાર પ્રોટોન માટેનું આ બળ +z અક્ષ પર હશે. 3. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, મોશન ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. હવે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારનો વિગતવાર અભ્યાસ કરીશું. યંત્રશાસ્ત્રમાં આપણે શીખ્યા કે જો કણ પર લાગતા બળનો ઘટક કણની ગતિની દિશા કે તેથી વિરુદ્ધમાં હોય તો જ બળ વડે કાર્ય થાય. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારના કિસ્સામાં ચુંબકીય બળ કણના વેગને લંબરૂપે લાગે છે. આથી કોઈ કાર્ય થતું નથી અને વેગના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, ભલે તેના વેગમાનની દિશામાં ફેરફાર થતો હોય. નોંધો કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતા બળ QE જેવું નથી, જેના ઘટકો ગતિની દિશાને સમાંતર કે પ્રતિસમાંતર હોઈ શકે અને તેથી વેગમાનની સાથે ઉર્જાનો પણ ફેરફાર કરી શકે. હવે આપણે સમાન એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારને ધ્યાનમાં લઈશું. પ્રારંભમાં વી એ બીને લંબરૂપે હોય તેમ ધારીએ. લંબરૂપે લાગતું બળ QV ઇન્ટુ બી કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે અને તે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વર્તુળમય ગતિ કરાવે છે. જો વી અને બી એકબીજાને લંબરૂપે હોય તો કણનો માર્ગ વર્તુળાકાર હશે. જો વેગનો કોઈ ઘટક બીને સમાંતર કે પ્રતિસમાંતર હોય તો ગતિ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી ન હોવાથી આ ઘટક બદલાતો નથી. બીને લંબરૂપે રહેલા સમતલમાં ગતિ જણાવ્યા મુજબ વર્તુળમય હોય છે. આથી સર્પિલ હેલિકલ ગતિ ઉદ્ભવે છે. જો કણના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા r હોય તો mv²/r જેટલું બળ વર્તુળાકાર માર્ગને લંબરૂપે કેન્દ્ર તરફ લાગે છે, જેને કેન્દ્રગામી બળ કહે છે. જો વેગ v ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે હોય તો ચુંબકીય બળ v અને b બંનેને લંબરૂપે કેન્દ્રગામી બળની જેમ લાગે છે, જેનું મૂલ્ય QVB જેટલું હોય છે. કેન્દ્રગામી બળના બંને સમીકરણો સરખાવતા mv²/r QVB, જે પરથી r mv/QB 5, જે વિદ્યુતભારિત કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે. વેગમાન વધે તેમ ત્રિજ્યા મોટી થાય છે અને વર્તુળાકાર માર્ગ મોટો બને છે. જો કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો v ω/r. આથી ω 2πv QB/m 6a. જે વેગ કે ઉર્જા પર આધાર રાખતી નથી. અહીંયા v એ પરિભ્રમણની આવૃત્તિ છે. અહીં v ઉર્જા પર આધાર રાખતી નથી. એ બાબત સાયક્લોટ્રોનની રચનામાં ખૂબ જ ઉપયોગી છે. એક પરિભ્રમણ માટે લાગતો સમય t = 2π/ω = 1/v છે. જો વેગને ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોઈ ઘટક v પેરેલલ વડે દર્શાવેલ હોય તો તે કણને આ ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે અને કણનો ગતિમાર્ગ હેલિકલ હશે. એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર પેચ, પિચ p કહેવાય છે. સમીકરણ 6a નો ઉપયોગ કરતા p = v parallel t = 2πm v parallel/QB 6b. ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. ઉદાહરણ 3. 6 × 10⁻⁴t જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁷ મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન દ્રવ્યમાન 9 × 10⁻31 kg અને વિદ્યુતભાર 1.6 × 10⁻19 c ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તેની એટલે કે પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે? તેની ઉર્જા keV માં શોધો. 1 eV = 1.6 ×
10⁻⁻19 જૂલ. ઉકેલ. સમીકરણ 5નો ઉપયોગ કરતા R = mv/qb = 9 × 10⁻31 kg × 3 × 10⁷ મીટર/સેકન્ડ upon 1.6 × 10⁻19 c × 6 × 10⁻4 t = 28.12 × 10⁻2 m = 28.12 centimeter. V = v/2πr = 17 × 10⁶/second = 17 × 10⁶ hertz = 17 mHz. E = 1/2 mv² = 1/2 9 × 10⁻31 kg × 9 × 10⁻14 meter²/second² = 40.5 × 10⁻17 joule is approximately equal to 4 × 10⁻16 joule is equal to 2.5 keV. 4. સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં ગતિ. મોશન ઇન કમ્બાઇન્ડ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. 4.1 વેગ પસંદગીકાર સિલેક્ટર વેલોસિટી સિલેક્ટર. તમે જાણો છો કે વિદ્યુત ચુંબકીય એ બંને ક્ષેત્રોની હાજરીમાં v વેગથી ગતિ કરતો વિદ્યુતભાર q સમીકરણ 3 મુજબ બળ અનુભવે છે, એટલે કે F = q E + v × B = Fe + Fb. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એક સામાન્ય કિસ્સો વિચારીએ કે જેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને લંબરૂપે હોય અને તે બંને કણના વેગને પણ લંબરૂપે હોય. આથી Fe = QE = QE j અને Fb = QB × B = QVI × BK = QVBJ. જે પરથી F = QE - VBJ. આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત અને ચુંબકીય બળો વિરુદ્ધ દિશામાં લાગે છે. ધારો કે આપણે E અને Bના મૂલ્યો એવા રાખીએ કે જેથી બંને બળના મૂલ્યો સમાન થાય તો વિદ્યુતભાર પરનું કુલ બળ 0 થશે અને વિદ્યુતભારિત કણ કોઈપણ કોણાવર્તન પામ્યા વગર આ ક્ષેત્રોમાં ગતિ કરશે. આ ત્યારે શક્ય બને કે જ્યારે QE = QVB અથવા V = E/B. 7. આ શરતનો ઉપયોગ કરીને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુતભારોની કિરણાવલી એટલે કે શેરડા બીમ માંથી ચોક્કસ વેગના વિદ્યુતભારિત કણોને તેમના વિદ્યુતભાર અને દળ પર આધાર રાખ્યા વગર પસંદ કરી એટલે કે જુદા પાડી શકાય. આમ પરસ્પર લંબ E અને B ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી ફક્ત E/B ઝડપ ધરાવતા વિદ્યુતભારિત કણો જ કોઈપણ કોણાવર્તન વગર પસાર થઈ શકે છે. આ પદ્ધતિનો ઉપયોગ 1897માં J. થોમ્સને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર E/m માપવા માટે કર્યો હતો. આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં થાય છે, જે આયનોને તેમના વિદ્યુતભાર અને દળના ગુણોત્તર મુજબ જુદા પાડવા માટે ઉપયોગી છે. સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન એ વિદ્યુતભારિત કણો કે આયનોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન છે. તેની શોધ E.O. લોરેન્સ અને M.S. લિવિંગસ્ટન એ 1934માં ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે કરી હતી. સાયક્લોટ્રોનમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો સંયુક્ત રીતે ઉપયોગ વિદ્યુતભારિત કણોની ઉર્જા વધારવા માટે થાય છે. બંને ક્ષેત્રો એકબીજાને લંબરૂપે હોવાથી તેઓ ક્રોસ્ડ ફિલ્ડ્સ કહેવાય છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની પરિભ્રમણ આવૃત્તિ તેની ઉર્જા પર આધાર રાખતી નથી. આ હકીકતનો ઉપયોગ સાયક્લોટ્રોનમાં થાય છે.
મોટાભાગના સમય માટે વિદ્યુતભારિત કણો ધાતુના બે અર્ધવર્તુળાકાર પાત્રો જેવી તકતીઓ D1 અને D2માં ગતિ કરે છે, જેમનો આકાર અંગ્રેજી ડી જેવો હોવાથી તેમને ડીઝ કહે છે. આકૃતિ 8માં સાયક્લોટ્રોનની રૂપરેખા દર્શાવી છે. ધાતુના પાત્રોમાં વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, કારણ કે તે ડબ્બામાં પ્રવેશી શકતું નથી. વિદ્યુતભાર માટે પાત્ર કવચ તરીકે કાર્ય કરે છે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણ પર લાગે છે અને તેને ડીની અંદર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે છે. જેટલી વખત આ એક ડીમાંથી બીજામાં જાય તેટલી દરેક વખત તેના પર વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ કણની ગતિ સાથે અનુરૂપ રીતે વારાફરતી ઉલટસુલટ થયા કરે છે. આ એવી રીતે થાય છે કે જેથી દરેક વખતે આ કણ પ્રવેગિત થાય. દરેક વખતે પ્રવેગના કારણે આ કણની ઊર્જા વધતી જ જાય છે. જેમ ઊર્જા વધે તેમ તેના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા પણ વધતી જાય છે. આથી આ માર્ગ સ્પાઇરલ હોય છે. આયનો અને હવાના અણુઓ વચ્ચેની અથડામણ નિવારવા આ આખી રચના શૂન્યાવકાશિત એટલે કે ઇવેક્યુએટેડ કરવામાં આવે છે. ઊંચી આવૃત્તિનું વીજ દબાણ બંને ડીઝ વચ્ચે લગાડવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ રૂપરેખા મુજબ કેન્દ્ર P પાસે ઘન આયનો કે ઋણ વિદ્યુતભારિત કણો, દાખલા તરીકે પ્રોટોન્સને મુક્ત કરવામાં આવે છે. તે કોઈપણ એક ડીઝમાં અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને બે ડી વચ્ચેની જગ્યા એટલે કે ગેપમાં T/2 સમય અંતરાલમાં આવે છે, જ્યાં T એ એક પરિભ્રમણ માટેનો સમય છે, જે સમીકરણ 6 પરથી T=1/Vc = 2πm/qb અથવા Vc = qb/2πm મળે છે. 8. આ આવૃત્તિને દેખીતી રીતે સાયક્લોટ્રોન આવૃત્તિ કહે છે, જેને Vc વડે દર્શાવાય છે. આપેલ વિદ્યુત દબાણની આવૃત્તિ Va બદલીને એવી રાખવામાં આવે છે કે જેથી જ્યારે આયનો અડધું પરિભ્રમણ પૂરું કરે ત્યારે ડી પરના ધ્રુવની દિશા બદલાય. Va = Vc હોવા માટેની જરૂરિયાતને અનુનાદ એટલે કે રેઝોનન્સ શરત કહે છે. વિદ્યુત સ્ત્રોત વીજ સપ્લાયની કળા એવી રીતે બદલવામાં આવે છે કે જેથી જ્યારે પણ ઘન આયનો D1ની ધાર પર આવે ત્યારે D2 ઓછા એટલે કે ઋણ વીજ દબાણ પર હોય કે જેથી આયનો પ્રવેગિત થાય. ડીની અંદર વિદ્યુત ક્ષેત્રથી મુક્ત અવકાશમાં આયનો ગતિ કરે છે. જેટલી વખત આયનો એક ડીમાંથી બીજામાં જાય ત્યારે તેમની ઊર્જામાં થતો વધારો EV, જ્યાં V એ તે સમયે બંને ડી વચ્ચેનું વીજ દબાણ જેટલો હોય છે. સમીકરણ 5 પરથી જોઈ શકાય છે કે જેટલી વખત તેમની ગતિ ઊર્જા વધે તેટલી વખત તેમના એટલે કે વર્તુળમય માર્ગની ત્રિજ્યા વધતી જાય છે. જ્યાં સુધી આયનો એટલી ઊર્જા પ્રાપ્ત ન કરે કે જેથી તેમના ગતિમાર્ગની ત્રિજ્યા ડી જેટલી ન થાય ત્યાં સુધી જેટલી વખત તેઓ એક ડીમાંથી બીજી ડીમાં જાય ત્યારે તે પ્રવેગિત થતા રહે છે. ત્યારબાદ તેઓ ચુંબકીય ક્ષેત્ર વડે કોણાવર્તન અનુભવે છે અને બહાર નીકળવાના છિદ્ર એટલે કે સ્લિટમાંથી આ પ્રણાલીની બહાર નીકળી જાય છે. સમીકરણ 5 પરથી આપણને V = qBr/m મળે. 9. જ્યાં R એ બહાર નીકળતી વખતે તેમના ગતિમાર્ગની ત્રિજ્યા છે, જે ડીની ત્રિજ્યા જેટલી હોય છે. આથી આયનોની ગતિ ઊર્જા 1/2 mv² = q²b²r²/2m. 10. સાયક્લોટ્રોનનું કાર્ય એ હકીકત પર આધારિત છે કે જેમાં આયનના એક પરિભ્રમણ માટે લાગતો સમય તેની ઝડપ કે તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા પર આધાર રાખતો નથી. સાયક્લોટ્રોનનો ઉપયોગ તેના દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી ઊર્જાવાળા કણો એટલે કે આયનોને ન્યુક્લિયસ પર પ્રતાડિત એટલે કે બોમ્બાર્ડ કરીને પરિણામે થતી ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે થાય છે.
તેનો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને એટલે કે ઇમ્પ્લાન્ટ કરીને તેમના ગુણધર્મો બદલવા માટે અથવા નવા પ્રકારના દ્રવ્યો બનાવવા એટલે કે સિન્થેસાઇઝ કરવા માટે પણ થાય છે. તેનો ઉપયોગ હોસ્પિટલોમાં રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવા માટે થાય છે, જે રોગ નિદાન અને તેના નિવારણ માટે ઉપયોગી છે. ઉદાહરણ 4. એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મીટર હર્ટ્ઝ છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? જો ડીસની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમની ગતિ ઉર્જા કેટલી હશે? E is equal to 1.60 into 10⁻⁻19 C. MP is equal to 1.67 into 10⁻⁻27 kg. 1 MeV is equal to 1.6 into 10⁻⁻13 joule. ઉકેલ. દોલન આવૃત્તિ પ્રોટોનની સાયક્લોટ્રોન આવૃત્તિ જેટલી હોવી જોઈએ. સમીકરણ 5 અને 6a પરથી B is equal to 2 pi mv upon q is equal to 6.3 into 1.67 into 10⁻⁻27 into 10⁻7 upon 1.6 into 10⁻⁻19 is equal to 0.66 t. પ્રોટોનનો અંતિમ વેગ v is equal to r into 2 pi v is equal to 0.6 m into 6.3 into 10⁻7 is equal to 3.78 into 10⁻7 meter per second છે. E is equal to 1/2 mv square is equal to 1.67 into 10⁻⁻27 into 14.3 into 10⁻14 upon 2 into 1.6 into 10⁻⁻13 is equal to 7 MeV. 5. વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. બાયો-સાવરનો નિયમ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરંટ એલિમેન્ટ. બાયો-સાવર્ટ લો. આપણે જેટલા ચુંબકીય ક્ષેત્રો જાણીએ છીએ તે કાં તો વિદ્યુત પ્રવાહ અથવા ગતિમાન વિદ્યુત ભારોના કારણો અથવા કણોની આંતરિક અથવા પ્રાકૃતિક ચુંબકીય ચાકમાત્રાઓના કારણે હોય છે. અહીં આપણે વિદ્યુત પ્રવાહ અને તેના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીશું. તે બાયો-સાવરના નિયમ વડે આપવામાં આવે છે. આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વાહક XY દર્શાવ્યો છે. આ વાહકનો અતિ સૂક્ષ્મ ખંડ dl ધ્યાનમાં લો. આ ખંડના કારણે તેનાથી r અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ધારો કે dl અને સ્થાનાંતર સદિશ r વચ્ચેનો કોણ થીટા છે. બાયો-સાવરના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર dBનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ I અને ખંડ લંબાઈ મોડ ઓફ dl ના સમપ્રમાણમાં તથા અંતરે rના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેની દિશા dl અને rને સમાવતા સમતલને લંબરૂપે હોય છે. આમ સદિશ સ્વરૂપે dB is directly proportional to IDL into r upon r cube is equal to μ0 upon 4 pi IDL into r upon r cube 11a, જ્યાં μ0 upon 4 pi એ સમપ્રમાણતાનો અચળાંક છે. શૂન્યાવકાશ માટે ઉપરનું સમીકરણ લાગુ પડે છે. આ ક્ષેત્રનું મૂલ્ય મોડ ઓફ dB is equal to μ0 upon 4 pi IDL sin theta upon r square 11b, જ્યાં આપણે સદિશ ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. સમીકરણ 11a આપણા માટે ચુંબકીય ક્ષેત્રનું મૂળભૂત સમીકરણ રચે છે. SI એકમોમાં સમપ્રમાણતા અચળાંકનું ચોક્કસ મૂલ્ય μ0 upon 4 pi is equal to 10⁻⁻7 Tm upon A 11c. આપણે μ0ને મુક્ત અવકાશ કે શૂન્યાવકાશની પરમિએબિલિટી કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર માટેનો બાયો-સાવરનો નિયમ સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમ સાથે કેટલીક સામ્યતાઓ તેમજ કેટલીક વિષમતાઓ દર્શાવે છે, જેમાંની કેટલીક
આ મુજબ છે. 1. બંને લાંબા અંતર એટલે કે લોંગ રેન્જ સુધી લાગે છે કારણ કે બંને ઉદ્ગમથી આપેલ બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. સંપાતપણાનો સિદ્ધાંત બંને ક્ષેત્રો માટે લાગુ પડે છે. આ સંદર્ભમાં નોંધો કે જેવી રીતે સ્થિત વિદ્યુત ક્ષેત્ર તેના ઉદ્ગમ વિદ્યુતભારના રેખીય સમપ્રમાણમાં છે, તે જ રીતે ચુંબકીય ક્ષેત્ર તેના ઉદ્ગમ IDL ના રેખીય સમપ્રમાણમાં હોય છે. 2. સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ એટલે કે વિદ્યુતભાર વડે ઉદ્ભવે છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ IDL વડે ઉદ્ભવે છે. 3. સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર સ્થાનાંતર સદિશ R અને વિદ્યુત પ્રવાહ ખંડ IDLને સમાવતા સમતલને લંબરૂપે છે. 4. બાયો-સાવર્ટનો નિયમ કોણ પર આધારિત છે, જે સ્થિત વિદ્યુતના કિસ્સામાં નથી હોતું. આકૃતિ 9માં DLની દિશા ત્રુટક રેખા વડે દર્શાવેલમાં આવેલ કોઈપણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આ દિશામાં θ=0, sin θ=0 અને તેથી સમીકરણ 11A પરથી dB=0. મુક્ત અવકાશની પરમિટિવિટી ε0, મુક્ત અવકાશની પરમિએબિલિટી μ0 અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c વચ્ચે એક રસપ્રદ સંબંધ છે. ε0 μ0 4πε0 μ0 upon 4π = 1/9 × 10⁻⁹ 10⁻⁻7 = 1/3 × 10⁸ હોલ સ્ક્વેર = 1/c². વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકરણ 8માં આ સંબંધ વિશે વધુ ચર્ચા કરીશું. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અચલ હોવાથી ε0 μ0 ગુણાકારનું મૂલ્ય અચળ હોય છે. કોઈપણ એક ε0 અથવા μ0નું મૂલ્ય ધારીએ એટલે બીજાનું મૂલ્ય નક્કી થઈ જાય છે. SI એકમોમાં μ0નું મૂલ્ય 4π × 10⁻⁷ જેટલું નિશ્ચિત કરેલ છે. ઉદાહરણ 5. સૂક્ષ્મખંડ ΔL ΔXi ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I 10A પસાર થાય છે. આકૃતિ 10. y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ΔX 1 સેન્ટીમીટર. ઉકેલ. મોડ ઓફ dB μ0/4π IDL sin θ/r². સમીકરણ 11 પરથી dL ΔX 10⁻²m, I 10A, R 0.5m y μ0/4π 10⁻⁷ Tm/A. θ 90°, sin θ 1. Mode of dB 10⁻⁷ × 10 × 10⁻² upon 25 × 10⁻², 4 × 10⁻8 T. ચુંબકીય ક્ષેત્રની દિશા Z દિશામાં છે. આ એટલા માટે છે કે dL × R ΔXi × y j y ΔXi × j y ΔX k. સદિશ ગુણાકાર માટેનો ચક્રીય નિયમ યાદ કરો. I × j k k, j × k I, k × I j. નોંધો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નાનું છે. હવે પછીના વિભાગમાં આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ વર્તુળાકાર ગાળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કરીશું. 6. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ એક્સિસ ઓફ અ સર્ક્યુલર કરન્ટ લૂપ. આ વિભાગમાં ગોળાકાર ગૂંચળા એટલે કે કોઇલ વડે તેની અક્ષ
એટલે કે ધરી પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું. આ ગણતરીમાં આપણે અગાઉ દર્શાવ્યું તેમ વિદ્યુત પ્રવાહ ધારિત સૂક્ષ્મ ખંડો IDL વડે થતી અસરોનો સરવાળો કરીશું. ધારો કે વિદ્યુત પ્રવાહ I સ્થિર છે એટલે કે બદલાતો નથી અને આ ગણતરી મુક્ત અવકાશ એટલે કે શૂન્યાવકાશમાં કરીએ છીએ. આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ I ધારિત ગોળાકાર ગાળો દર્શાવ્યો છે. આ ગાળાની ત્રિજ્યા R છે તેમજ તેનું કેન્દ્ર ઉગમ બિંદુ O પર રહે તે રીતે તેને YZ સમતલમાં મૂક્યું છે. X અક્ષ એ આ ગાળાની અક્ષ છે. આપણે તેની અક્ષ પર આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ધારો કે ગાળાના કેન્દ્ર O થી Pનું અંતર X છે. આ ગાળાનો ખંડ DL ધારો. તે આકૃતિમાં દર્શાવેલ છે. DLના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર DBનું માન બાયો-સાવરના નિયમ સમીકરણ 11A પરથી મળે છે. DB μ0/4π I dl × r/r³. 12. હવે r² x² + r². બીજું, આ ગાળાનો કોઈપણ ખંડ તે ખંડથી અક્ષ પર આવેલા બિંદુ સુધીના સ્થાનાંતર સદિશને લંબ હશે. ઉદાહરણ તરીકે આકૃતિમાં DL એ YZ સમતલમાં છે જ્યારે DLથી અક્ષ પરના બિંદુ P સુધીનો સ્થાનાંતર સદિશ R એ XY સમતલમાં છે. આથી |DL × R = RDL. આથી DB μ0/4π IDL x² + r². 13. DBની દિશા આકૃતિમાં દર્શાવી છે જે DL અને R વડે બનતા સમતલને લંબ છે. તેનો x ઘટક DBX છે અને x અક્ષને લંબ ઘટક DB પરપેન્ડિક્યુલર છે. જ્યારે x અક્ષને લંબ ઘટકોનો સરવાળો કરવામાં આવે ત્યારે તે એકબીજાને નાબૂદ કરે છે અને પરિણામ શૂન્ય મળે છે. ઉદાહરણ તરીકે DLના કારણે મળતા ઘટક DB પરપેન્ડિક્યુલરનું મૂલ્ય કોન્ટ્રીબ્યુશન તેના વ્યાસની સામેના આકૃતિમાં દર્શાવેલા ઘટક વડે મળતા મૂલ્ય વડે નાબૂદ થાય છે. આમ ફક્ત x ઘટક જ બચે છે. સંપૂર્ણ ગાળા પર DBX DB cos θનું સંકલન કરતા આપણને x દિશા પરનું પરિણામી મૂલ્ય મળે. cos θ r/x² + r²⁻². 14. because r અને r વચ્ચેનો કોણ પણ થીટા થાય. સમીકરણ 13 અને 14 પરથી DBX μ0IDL/4π r/x² + r²⁵ આ ગાળા પર સૂક્ષ્મ ખંડો DLનો સરવાળો ગાળાના પરિઘ 2πr જેટલો થાય છે. આથી સંપૂર્ણ વર્તુળાકાર ગાળા વડે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B BX I cap μ0IR²/2x² + r²⁵ I cap. 15. આ પરિણામના વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે આ ગાળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ. અહીં x 0 અને તેથી આપણને B0 μ0L/2r I cap 16 મળે છે. વર્તુળાકાર તારને લીધે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા બીજા જમણા હાથના અંગૂઠાના નિયમ વડે દર્શાવાય છે જે નીચે આપેલ છે. તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વાળો કે જેથી તમારી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. ઉદાહરણ 6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12A વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. એ સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? B
અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતાં વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. સી. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. ઉકેલ. એ. દરેક સીધા ખંડ માટે DL અને R સમાંતર છે. આથી DL × R = 0. સીધા ખંડ બી માં કોઈ ફાળો આપતા નથી. બી. અર્ધવર્તુળાકાર ચાપના દરેક ખંડ માટે દરેક DL × R એકબીજાને સમાંતર છે. આ પુસ્તકના પાનના સમતલની અંદર જતું આ દરેકનો ફાળો કુલ માનમાં ઉમેરાય છે. આથી અર્ધવર્તુળાકાર ચાપ માટે બીની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ વડે દર્શાવાય છે અને તેનું મૂલ્ય વર્તુળાકાર ગાળા વડે મળતા માન કરતાં અડધું હોય છે. આમ બી આ પાનના સમતલને લંબરૂપે અંદરની દિશા તરફ 1.9 × 10⁻⁴ t જેટલું છે. સી. બીનું માન બીમાં મળતા માન જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં મળશે. ઉદાહરણ 7. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું એટલે કે કોઇલ ધ્યાનમાં લો, જેમાંથી 1A વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉકેલ. ગૂંચળું ખૂબ પાસે આંટા ધરાવતું હોવાથી આપણે દરેક વર્તુળાકાર ઘટક એટલે કે અંશની ત્રિજ્યા એક સમાન R = 10 સેન્ટીમીટર = 0.1 મીટર લઈ શકીએ. આંટાઓની સંખ્યા n = 100 ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B = μ0 Ni/2R = 4π × 10⁻⁷ × 10⁻²× 1/2 × 10⁻⁻1 = 2π × 10⁻⁴ = 6.28 × 10⁻⁴ t. 7. એમ્પિયરનો સર્કિટલ એટલે કે બંધગાળાનો નિયમ. એમ્પિયર્સ સર્કિટલ લો. બાયો-સાવરના નિયમને વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની બીજી રીત પણ છે. એમ્પિયરના સર્કિટલ નિયમમાં સીમારેખા ધરાવતી મુક્ત એટલે કે ખુલ્લી સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે. આ સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે સીમારેખાને નાના ખંડોમાં વહેંચાયેલી ગણી શકીએ. DL લંબાઈનો આવો એક ખંડ ધ્યાનમાં લો. આ ખંડ માટે આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય એટલે કે ટેન્જેન્શિયલ ઘટક BT લઈ તેની સાથે આ ખંડની લંબાઈ DLનો ગુણાકાર કરીએ. નોંધ: BT DL = B.dl. આવા બધા ગુણાકારોનો સરવાળો કરવામાં આવે છે. આ ખંડો સૂક્ષ્મ થતા જાય અને તેમની સંખ્યા વધતી જાય તે લક્ષ એટલે કે લિમિટ વિચારીએ. અહીં સરવાળો સંકલનમાં પરિણમશે. એમ્પિયરનો સર્કિટલ નિયમ જણાવે છે કે આ સંકલન આ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને μ0ના ગુણાકાર જેટલું હશે એટલે કે 5B.dl = μ0I. 17a. જ્યાં I એ આ સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ છે. સંકલન આ સપાટીને સમાવતી સીમા Cના બંધગાળા પર લેવામાં આવે છે. ઉપરનું સમીકરણ જમણા હાથના નિયમ વડે દર્શાવાતી સંજ્ઞા પ્રણાલિકા એટલે કે રૂઢિનું પાલન કરે છે. જમણા હાથની આંગળીઓને આ સીમા પર જે દિશામાં જવાના હોઈએ તે રીતે વાળો કે જે બંધગાળા પર સંકલન 5B.dl લીધું છે. અહીં અંગૂઠાની દિશા જે દિશામાં વિદ્યુત પ્રવાહ Iને ઘન ગણવામાં આવે છે તે દર્શાવે છે. કેટલાક ઉપયોગો માટે સમીકરણ 17a નું વધુ સરળ સ્વરૂપ પૂરતું થઈ રહે છે. આવા કિસ્સાઓમાં આપણે એમ ધારીશું
કે એવો બંધ ગાળો જેને એમ્પિરિયન લૂપ કહે છે પસંદ કરવાનું શક્ય છે કે ગાળાના દરેક બિંદુ માટે કાં તો 1 બી આ ગાળાને સ્પર્શતું સ્પર્શકની દિશામાં હોય અને બી અશૂન્ય અચળ હોય, અથવા 2 બી આ ગાળાને લંબરૂપે હોય, અથવા 3 બી નાબૂદ થતું હોય. હવે ધારો કે ગાળાના વિભાગની લંબાઈ L માટે બી સ્પર્શકની દિશામાં છે. ધારો કે આ ગાળા વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ IE છે. આથી સમીકરણ 17 પરથી BL μ0IE 17B જ્યારે કોઈ સમમિતિ ધરાવતું તંત્ર હોય, જેમ કે વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈનો સીધો તાર, તો ગૌસનો નિયમ જે રીતે વિદ્યુત ક્ષેત્રની ગણતરી માટે મદદરૂપ થાય છે તે જ રીતે એમ્પિયરના નિયમની ચુંબકીય ક્ષેત્રની ગણતરી સહેલાઈથી કરી શકાય છે. આ સ્થિતિ આગળ આપેલ ઉદાહરણ 8માં દર્શાવી છે. ધ્યાનમાં લીધેલ ગાળાની સીમા વર્તુળાકાર છે અને ચુંબકીય ક્ષેત્ર વર્તુળના પરિઘને સ્પર્શકની દિશામાં છે. સમીકરણ 17Bની ડાબી બાજુ માટે આ નિયમ મુજબ B.2πr μ0I મળે. તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં મળે, જેનું મૂલ્ય B × 2πr μ0I. B μ0I/2πr. 18 અનંત લંબાઈના તાર માટે ઉપરનું પરિણામ ઘણા દ્રષ્ટિકોણથી રસપ્રદ છે. 1 તે દર્શાવે છે કે તારને અક્ષ તરીકે ગણીએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. બીજા શબ્દોમાં, ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે. ક્ષેત્ર જે સામાન્ય રીતે 3 યામ પર આધાર રાખે છે, તે અહીં ફક્ત 1 યામ r પર આધારિત છે. જ્યાં જ્યારે પણ સમમિતિ હોય ત્યાં ઉકેલો સહેલા હોય છે, એટલે કે સહેલાઈથી મળે છે. 2 વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. આમ અચળ માનવાળા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રી વર્તુળો રચે છે. હવે યાદ કરો કે આકૃતિમાં લોખંડની ભૂક્કી સમકેન્દ્રી વર્તુળો રચતી હતી. આ રેખાઓ જે બંધ વક્રો એટલે કે ગાળા રચે છે તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. તે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જેમ ઘન વિદ્યુત ભારોમાંથી ઉત્પન્ન થઈ ઋણ વિદ્યુત ભારમાં સમાઈ જાય તેવી નથી. સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ઓર્સ્ટેડે કરેલા પ્રયોગોનું સૈદ્ધાંતિક સમાધાન કરે છે. 3 બીજો નોંધવા જેવો મુદ્દો એ છે કે તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત પણ નોન-ઝીરો અંતરે અત્યંત નજીક ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની ખૂબ નજીક પહોંચીએ ત્યારે જ તે ખૂબ ઝડપથી વધે છે. આ ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ઉદ્ગમથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 4 લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે એક સીધો નિયમ છે. જમણા હાથના નિયમ તરીકે ઓળખાતો આ નિયમ નીચે મુજબ છે. તારને તમારા જમણા હાથથી એવી રીતે પકડો કે જેથી તમારો વિસ્તારેલો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તમારી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં વળેલી હશે. એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયો-સાવરના નિયમ કરતાં કંઈ પણ નવું કહેતો નથી. બંને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને સાંકળે છે અને બંને સ્થિર વિદ્યુત પ્રવાહના કારણે મળતા એક સમાન ભૌતિક પરિણામો જ દર્શાવે છે. જે રીતે કુલમ્બના નિયમ માટે ગૌસનો નિયમ છે, તે જ રીતે બાયો-સાવરના નિયમ માટે એમ્પિયરનો નિયમ છે. એમ્પિયરનો નિયમ બંને પરિમિતિ અથવા પરિઘ કે સીમા પર આવેલી ભૌતિક રાશિ, ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્રને અંદર રહેલી બીજી ભૌતિક રાશિ જેમ કે ક્ષેત્રના ઉદ્ગમ, વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ભાર સાથે સાંકળે છે. આપણે એ પણ નોંધીએ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ સ્થિર વિદ્યુત પ્રવાહો માટે સત્ય છે,
જે સમય સાથે બદલાતા ન હોય. હવે આપેલું ઉદાહરણ આપણને અંદર રહેલ એટલે કે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ શબ્દનો અર્થ સમજવા માટે મદદરૂપ થશે. ઉદાહરણ 8. આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા a નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. r લેસ ધેન a અને r ગ્રેટર ધેન a વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ઉકેલ. a. ધારો કે r ઇઝ ગ્રેટર ધેન a. અનુક્રમ 2 વડે દર્શાવેલ એમ્પિરિયન ગાળો આ આડછેદ સાથે સમકેન્દ્રિત વર્તુળ રચે છે. આ ગાળા માટે L = 2πr. IE ગાળા વડે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ I. પરિણામે લાંબા સીધા તાર માટેનું જાણીતું સમીકરણ B 2πr µ0I છે. B µ0I/2πr. B is directly proportional to 1/r where r is greater than or equal to a. 19a. B. ધારો કે r લેસ ધેન a. એમ્પિરિયન ગાળો અનુક્રમ 1 વડે દર્શાવ્યો છે. ગાળા માટે વર્તુળની ત્રિજ્યા r લઈએ તો L = 2πr. હવે ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ IE I જેટલો નથી પરંતુ આ મૂલ્યથી ઓછો છે. વિદ્યુત પ્રવાહનું વિતરણ સમાન હોવાથી ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ IE = I πr² IR² એમ્પિયરના નિયમ પરથી B 2πr µ0IR²A². B r µ0I/2πA². B is directly proportional to r where r is less than or equal to a. 19b. આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર Bના મૂલ્ય વિરુદ્ધ તારના કેન્દ્રથી અંતર rનો આલેખ દર્શાવ્યો છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અનુરૂપ વર્તુળાકાર ગાળા 1 કે 2 સાથે સ્પર્શકની દિશામાં હોય છે, જે આ વિભાગમાં સમજાવેલ જમણા હાથના નિયમ મુજબ મળે છે. આ ઉદાહરણ જરૂરી સમમિતિ ધરાવે છે કે જેથી એમ્પિયરનો નિયમ સરળતાથી લગાડી શકાય. એ નોંધવું જોઈએ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ કોઈપણ ગાળા માટે સાચો હોવા છતાં દરેક કિસ્સામાં તેના દ્વારા ચુંબકીય ક્ષેત્રની ગણતરી દરેક વખતે શક્ય ન પણ બને. ઉદાહરણ તરીકે પરિચ્છેદ 6માં દર્શાવેલ વર્તુળાકાર ગાળાના કિસ્સામાં ગાળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર માટેનું સામાન્ય સમીકરણ B = µ0I/2r સમીકરણ 16 મેળવવા માટે તે એમ્પિયરનો નિયમ લાગુ ન પાડી શકાય. આમ છતાં ઊંચી સમમિતિ ધરાવતી એવી ઘણી બધી પરિસ્થિતિઓ છે કે જેના માટે આ નિયમ સહેલાઈથી લાગુ પાડી શકાય. આપણે તેનો ઉપયોગ હવે પછીના પરિશિષ્ટમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા અને ખૂબ ઉપયોગી એવા બે ચુંબકીય તંત્રો સોલેનોઇડ અને ટોરોઇડ માટે કરીશું. 8. સોલેનોઇડ અને ટોરોઇડ. ધ સોલેનોઇડ એન્ડ ધ ટોરોઇડ. સોલેનોઇડ અને ટોરોઇડ એ એવા બે સાધન છે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ટેલિવિઝનમાં સોલેનોઇડનો ઉપયોગ જરૂરી ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરવા માટે થાય છે. સિન્ક્રોટ્રોનમાં આ બંનેનો ઉપયોગ સંયુક્ત રીતે જરૂરી એવા ખૂબ ઊંચા ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરવા માટે થાય છે. સોલેનોઇડ અને ટોરોઇડ બંનેમાં ખૂબ ઊંચી સમમિતિની માત્રા હોવાથી એમ્પિયરનો નિયમ સહેલાઈથી લાગુ પાડી શકાય છે. સોલેનોઇડ. ધ સોલેનોઇડ. આપણે લાંબા સોલેનોઇડની ચર્ચા કરીશું. લાંબા સોલેનોઇડનો મતલબ એ કે તેની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઘણી વધુ હોય. તે એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓમાં હેલિકલ રૂપમાં વીંટાળીને બનાવેલ હોય છે. આથી દરેક આંટાને વર્તુળાકાર ગાળો ગણી શકાય. કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે. આંટા વીંધવા માટે ઇનેમેલવાળા
અવાહક પર ચડાવેલા તારનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ આંટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે. આકૃતિમાં સીમિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આપણે આ સોલેનોઇડના એક ભાગનું વિવર્ધિત નિરૂપણ આકૃતિ 17A દર્શાવ્યું છે. આકૃતિ 17Bમાં સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્ર સાથે દર્શાવ્યો છે. આકૃતિ 17A વર્તુળાકાર ગોળાઓ પરથી તે દેખીતું છે કે બાજુબાજુના આંટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય છે. આકૃતિ 17Bમાં આપણે જોઈ શકીએ કે સોલેનોઇડની અંદરની તરફ મધ્યમાં આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર નિયમિત એટલે કે યુનિફોર્મ, પ્રબળ અને તેની અક્ષની દિશામાં છે. બહારના મધ્યબિંદુ Q પાસે ચુંબકીય ક્ષેત્ર નબળું અને મોટે ભાગે સોલેનોઇડની અક્ષને સમાંતર હોય છે, જેનો લંબ ઘટક હોતો નથી. સોલેનોઇડ જેમ મોટો બનતો જાય છે તેમ તે જાણે કે લાંબી નળાકાર ધાતુની તકતી એટલે કે શીટ જેવો લાગે છે. આકૃતિ 18માં તેનું આદર્શ નિરૂપણ દર્શાવ્યું છે. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત થતું જાય છે. આપણે ધારીશું કે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. અંદરની તરફ દરેક જગ્યાએ ચુંબકીય અક્ષને સમાંતર બને છે. એક લંબચોરસ એમ્પિરિયન ગાળો ABCDA ધારો. અગાઉ દર્શાવ્યું તેમ CD પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. લંબખંડો BC અને AD પર ચુંબકીય ક્ષેત્રનો ઘટક શૂન્ય છે. આથી આ બંને ખંડો કોઈ ફાળો આપતા નથી. ધારો કે ABને સમાંતર ચુંબકીય ક્ષેત્ર B છે. આમ એમ્પિરિયન ગાળાની પ્રસ્તુત લંબાઈ L = h છે. જો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N હોય તો કુલ આંટાઓની સંખ્યા NH હોય. ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ IE = INH છે, જ્યાં I એ સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. એમ્પિયરના સર્કિટલ નિયમ સમીકરણ 17B પરથી BL = μ0IE, BH = μ0INH, B = μ0NI 20. ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પરથી મળે છે. સોલેનોઇડનો ઉપયોગ મોટાભાગે સમાન એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે થાય છે. હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું કે સોલેનોઇડમાં અંદર નરમ લોખંડ ગર્ભ દાખલ કરવાથી મોટું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. 8. ટોરોઇડ. ધ ટોરોઇડ. ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ એટલે કે વલય છે, જેના પર તારના ઘણા બધા આંટા અવાહક પર ચઢાવેલા પાસ પાસે વીંટાળેલા હોય છે. તેને એવા સોલેનોઇડ તરીકે વિચારી શકાય કે જેને વર્તુળાકારમાં વાળીને એકબીજાને જોડેલ હોય. તેને વિદ્યુત પ્રવાહ I સાથે આકૃતિમાં દર્શાવ્યો છે. આપણે જોઈશું કે ટોરોઇડની અંદરની ખુલ્લી જગ્યામાં P બિંદુએ અને તેની બહાર Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. ખૂબ નજીક આંટા ધરાવતા આદર્શ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર Bનું મૂલ્ય અચળ હોય છે. આકૃતિમાં ટોરોઇડનો આડછેદ દર્શાવ્યો છે. વર્તુળાકાર ગાળાઓ માટે જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી હોય છે. 3 એમ્પિરિયન ગાળાઓ 1, 2 અને 3ને ત્રુટક રેખાઓ વડે દર્શાવ્યો છે. સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક ગાળાને સ્પર્શકની દિશામાં હોવું જોઈએ તથા આપેલ ગાળા માટે તેનું મૂલ્ય અચળ હોવું જોઈએ. 2 અને 3 વડે બનતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડને એવી રીતે છેદે છે કે જેથી વિદ્યુત પ્રવાહ ધારિત તારનો દરેક આંટો એક વખત ગાળા 2 વડે તથા 2 વખત ગાળા 3 વડે છેદાય છે. ધારો કે ગાળા 1 પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1 છે. આથી એમ્પિયરના સર્કિટલ નિયમ સમીકરણ 17A L = 2πr1. આમ છતાં આ ગાળો
કોઈ વિદ્યુત પ્રવાહને ઘેરતો એટલે કે સમાવતો ન હોવાથી IE ઇઝ ઇક્વલ ટુ 0. આથી B1 2πr1 ઇઝ ઇક્વલ ટુ μ0 0. B1 ઇઝ ઇક્વલ ટુ 0. આથી ટોરોઇડમાં ખુલ્લી જગ્યામાં આવેલ કોઈપણ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. હવે આપણે દર્શાવીશું કે આ જ રીતે Q પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. ધારો કે ગાળા 3 પર ચુંબકીય ક્ષેત્ર B3 છે. અહીંયા પણ એમ્પિયરના નિયમ પરથી L ઇઝ ઇક્વલ ટુ 2πr3. આમ છતાં આડછેદ પરથી આપણે જોઈ શકીએ કે પુસ્તકના પાનાના સમતલમાંથી બહાર તરફ આવતો વિદ્યુત પ્રવાહ અંદર તરફ જતા તેટલા જ પ્રવાહ વડે નાબૂદ થાય છે. આથી IE ઇઝ ઇક્વલ ટુ 0 અને B3 ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે સોલેનોઇડ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B છે. હવે આપણે S પાસે ચુંબકીય ક્ષેત્ર ગણીશું. અહીંયા પણ આપણે સમીકરણ 17A મુજબ એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીશું. આપણને L ઇઝ ઇક્વલ ટુ 2πr મળશે. ઘેરાયેલો એટલે કે સમાયેલો વિદ્યુત પ્રવાહ IE ટોરોઇડના ગૂંચળાના N આંટા માટે NI જેટલો છે. B1 2πr ઇઝ ઇક્વલ ટુ μ0 NI. B ઇઝ ઇક્વલ ટુ μ0 NI અપોન 2πr 21. હવે આપણે ટોરોઇડ અને સોલેનોઇડ માટેના બે પરિણામોની સરખામણી કરીએ. સોલેનોઇડ માટે મળેલા સમીકરણ 20 સાથે સરખામણી સહેલાઈથી થાય તે માટે આપણે સમીકરણ 21ને બીજી રીતે લખીશું. ધારો કે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા R છે અને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N છે. આથી N ઇઝ ઇક્વલ ટુ 2πr. N ઇઝ ઇક્વલ ટુ ટોરોઇડનો સરેરાશ પરિઘ ઇન્ટુ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા અને આમ B ઇઝ ઇક્વલ ટુ μ0 NI 22. આ સોલેનોઇડ માટેનું સમીકરણ છે. આદર્શ ટોરોઇડમાં આંટાઓ વર્તુળાકાર હોય છે. વાસ્તવમાં ટોરોઇડના ગૂંચળામાં આંટાઓ હેલિક્સ બનાવે છે, જેમાં ટોરોઇડની બહાર થોડુંક ચુંબકીય ક્ષેત્ર તો હોય જ છે. ચુંબકીય બંધન, ઘેરાવો, મેગ્નેટિક કોન્ફાઇનમેન્ટ. પરિચ્છેદમાં આપણે જોયું આ પ્રકરણમાં અગાઉ આપેલ વિદ્યુતભારિત કણોની હેલિકલ ગતિ વિશેના બોક્સમાં પણ જુઓ કે વિદ્યુતભારિત કણોની કક્ષાઓ ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ પેચ આકારની સર્પિલ હોય છે. જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત ન હોય પરંતુ એક વર્તુળાકાર કક્ષા દરમિયાન વધુ પડતું બદલાતું ન હોય તો જ્યારે તે તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે હેલિક્સની ત્રિજ્યા ઘટશે અને જ્યારે તે નબળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે હેલિક્સની ત્રિજ્યા વધશે. શૂન્યાવકાશિત બંધ પાત્રમાં થોડાક અંતરે રહેલા બે સોલેનોઇડ ધ્યાનમાં લો. નીચે આપેલ આકૃતિ જુઓ જેમાં આપણે બંધ પાત્ર દર્શાવ્યું નથી. બે સોલેનોઇડ વચ્ચેના અવકાશમાં વિદ્યુતભારિત કણો નાની ત્રિજ્યાના હેલિકલ માર્ગેથી ગતિ શરૂ કરશે. જેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે તેમ આ ત્રિજ્યા વધશે અને બીજા સોલેનોઇડ પાસે પહોંચતા ચુંબકીય ક્ષેત્ર વધવાથી ત્રિજ્યા ફરીથી ઘટશે. સોલેનોઇડ જાણે કે અરીસા એટલે કે પરાવર્તક તરીકે વર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વિદ્યુતભારિત કણ ગૂંચળા 2 પાસે પહોંચે ત્યારે Fની દિશા જુઓ. આગળ તરફની એટલે કે ફોરવર્ડ ગતિની વિરુદ્ધ દિશામાં તેને એટલે કે Fને સમક્ષિતિજ ઘટક છે. આ કારણે જ્યારે આ કણો સોલેનોઇડ પાસે પહોંચે ત્યારે પાછા ફરે છે. આવી રચના ચુંબકીય શીશી એટલે કે બોટલ કે ચુંબકીય પાત્ર તરીકે વર્તે છે. આ કણો ક્યારેય બે સોલેનોઇડને સમાવતા પાત્રની દિવાલને સ્પર્શશે નહીં. ફ્યુઝના પ્રયોગો દરમિયાન ઊંચી ઉર્જા ધરાવતા પ્લાઝમાને જકડી રાખવા ટુ કન્ફાઇન એટલે કે ઘેરી રાખવા આવી ચુંબકીય બોટલ્સ ખૂબ ઉપયોગી છે. ખૂબ ઊંચા તાપમાનને કારણે આ પ્લાઝમા બીજા કોઈપણ પ્રકારના પદાર્થ એટલે કે દ્રવ્યના પાત્રને
નાશ કરી દેશે. બીજું મહત્ત્વનું ઉપયોગી પાત્ર ટોરોઇડ ટોકામેક કે જે ફ્યુઝન પાવર રિએક્ટર્સ માટે પ્લાઝમાને જકડી એટલે કે ઘેરી રાખતું ઉપકરણ, તેમાં ટોરોઇડ મહત્ત્વનો ભાગ ભજવે તેવું અપેક્ષિત છે. ફ્રાન્સમાં નિયંત્રિત સંલયન એટલે કે કંટ્રોલ ફ્યુઝન સિદ્ધ કરવા માટે ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર ITER ની રચના આંતરરાષ્ટ્રીય સહયોગથી કરવામાં આવી છે, જેમાં ભારત પણ એક સહયોગી દેશ છે. ITER સહયોગી સંસ્થા અને તેના કાર્ય એટલે કે પ્રોજેક્ટ વિશે વધુ માહિતી તમે www.iter.org ની મુલાકાત લઈ મેળવી શકશો. ઉદાહરણ 9. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉકેલ: એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n = 500 upon 0.5 = 1000 tons per meter. લંબાઈ L = 0.5 મીટર અને ત્રિજ્યા R = 0.01 મીટર. આથી L/A = 50 એટલે કે L is very much greater than A. આથી આપણે લાંબા સોલેનોઇડના સમીકરણ 20 નો ઉપયોગ કરી શકીએ. B = μ0 Ni = 4 pi into 10⁻⁻17 into 10⁻³ into 5 = 6.28 into 10⁻³ T. 10. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા એટલે કે પ્રવાહ ગાળા પર લાગતું ટોર્ક ચુંબકીય ડાયપોલ. ટોર્ક ઓન કરંટ લૂપ મેગ્નેટિક ડાયપોલ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા એટલે કે પ્રવાહ ગાળા પર લાગતું ટોર્ક. ટોર્ક ઓન અ રેક્ટેન્ગ્યુલર કરંટ લૂપ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. હવે આપણે દર્શાવીએ કે સ્થિર વિદ્યુત પ્રવાહ I ધારિત લંબચોરસ ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે ટોર્ક અનુભવે છે. તે કોઈ પરિણામી એટલે કે ચોખ્ખું બળ અનુભવતું નથી, જે વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા થતી વર્તણૂક સાથે મળતું આવે છે. પહેલાં આપણે સાદો કિસ્સો ધ્યાનમાં લઈશું કે જ્યારે લંબચોરસ ગૂંચળું એ રીતે મૂકવામાં આવેલ હોય કે જેથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર B આ ગૂંચળાના સમતલમાં હોય, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની AD અને BC બાજુઓ પર કોઈ બળ લગાડતું નથી. તે ગૂંચળાની AB બાજુને લંબરૂપે છે અને તેના પર F1 જેટલું બળ લગાડે છે, જે ગૂંચળાના સમતલ એટલે કે પૃષ્ઠમાં અંદર તરફ હોય છે. તેનું મૂલ્ય F1 = IBB. આ જ રીતે તે CD બાજુ પર બળ F2 લગાડે છે અને F2 પૃષ્ઠના સમતલમાંથી બહારની દિશામાં હોય છે. F2 = IBB = F1. આમ ગૂંચળા પરનું પરિણામી એટલે કે ચોખ્ખું બળ 0 છે. F1 અને F2 બળોની જોડને કારણે ગૂંચળા પર ટોર્ક લાગે છે. આકૃતિ 21bમાં AD બાજુના છેડા તરફથી દેખાતું દ્રશ્ય દર્શાવ્યું છે. તે દર્શાવે છે કે ગૂંચળા પર લાગતું ટોર્ક તેને વિષમગળી રીતે ઘુમાવવાનો પ્રયત્ન કરે છે. આ ટોર્કનું મૂલ્ય ટોર્ક = F1A/2 plus F2A/2 = IBB/2 plus IBB/2 IABB IAB. 26. જ્યાં A = AB એ લંબચોરસનું ક્ષેત્રફળ છે. હવે આપણે એવો કિસ્સો ધ્યાનમાં લઈએ કે જેમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય, પરંતુ તેની સાથે કોઈ ખૂણો બનાવે. આપણે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાને દોરેલ લંબ સાથેનો ખૂણો થીટા લઈએ.
આગળના કિસ્સા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 હતું. આકૃતિમાં આ વ્યાપક કિસ્સો દર્શાવ્યો છે. BC અને DA બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં તથા BC અને DAના દ્રવ્યમાન કેન્દ્રોને જોડતી અક્ષ પર લાગે છે. આ બળો અક્ષ પર એક રેખસ્થ હોવાથી આ બળો એકબીજાને નાબૂદ કરે છે, જેથી પરિણામી બળ કે ટોર્ક લાગતું નથી. AB અને CD બાજુઓ પરના બળ F1 અને F2 છે. તે પણ સમાન અને વિરુદ્ધ દિશામાં છે, જેમનું મૂલ્ય F1 = F2 = IBB. પરંતુ તેઓ એટલે કે આ બળો એક રેખા પર એક રેખસ્થ નથી. આથી અગાઉની જેમ બળ યુગ્મ ઉદ્ભવે છે. આમ છતાં આ ટોર્ક અગાઉના કિસ્સા જેમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હતું તે કરતાં ઓછું છે. આનું કારણ એ છે કે આ બળોની જોડ એટલે કે યુગ્મ વચ્ચેનું લંબ અંતર ઘટ્યું છે. આકૃતિમાં AD છેડા તરફથી જોતા દેખાતું દ્રશ્ય દર્શાવ્યું છે અને તે જોડ એટલે કે યુગ્મ રચના બે બળો દર્શાવે છે. ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F1A/2 sin θ પ્લસ F2A/2 sin θ ઇઝ ઇક્વલ ટુ IAB B sin θ ઇઝ ઇક્વલ ટુ IAB sin θ. 27. જેમ θ ટેન્ડ્સ ટુ 0 તેમ બળોની જોડ એટલે કે યુગ્મ વચ્ચેનું લંબ અંતર પણ શૂન્ય થતું જાય છે. તે બળોને એક રેખસ્થ કરે છે અને પરિણામી બળ તથા ટોર્ક શૂન્ય થાય છે. સમીકરણ 26 અને 27માં દર્શાવેલા ટોર્કને ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એટલે કે ચાક માત્રા અને ચુંબકીય ક્ષેત્રોના સદિશ ગુણાકાર વડે દર્શાવી શકાય. આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. M = IA. 28. જ્યાં ગૂંચળાના ક્ષેત્રફળ સદિશની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મળે છે, જે આકૃતિમાં પૃષ્ઠના સમતલમાં અંદરની તરફ જતી દર્શાવે છે. M અને B વચ્ચેનો ખૂણો પણ થીટા હોવાથી સમીકરણો 26 અને 27ને એક સમીકરણ વડે આ મુજબ દર્શાવી શકાય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M × B. 29. જે સ્થિત વિદ્યુતના કિસ્સા વિદ્યુત ક્ષેત્ર Eમાં રહેલા ડાયપોલ મોમેન્ટ PE ધરાવતા ડાયપોલ જેવું છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE × E. સમીકરણ 28 પરથી જોઈ શકાય કે ચુંબકીય મોમેન્ટના પરિણામ A L² અને તેનું એકમ A m² છે. સમીકરણ 29 પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે M ચુંબકીય ક્ષેત્ર Bને સમાંતર કે પ્રતિ સમાંતર દિશામાં હોય ત્યારે ટોર્ક T નાબૂદ એટલે કે શૂન્ય થાય છે. આ સંતુલન સ્થિતિ દર્શાવે છે કારણ કે ગૂંચળા પર કોઈ ટોર્ક લાગતું નથી. આ હકીકત ચુંબકીય મોમેન્ટ ચાક માત્રા M ધરાવતા કોઈપણ પદાર્થ માટે લાગુ પડે છે. જ્યારે M અને B સમાંતર હોય ત્યારે સંતુલન સ્થિર હોય છે. ગૂંચળાનું થોડુંક પણ ભ્રમણ ટોર્ક ઉત્પન્ન કરે છે, જે તેને મૂળ સ્થિતિમાં લાવે છે. જ્યારે તેઓ પ્રતિ સમાંતર હોય ત્યારે સંતુલન અસ્થિર હોય છે કારણ કે કોઈપણ કોણાવર્તન એટલે કે ભ્રમણ ટોર્ક ઉત્પન્ન કરે છે અને તે કોણાવર્તનનું મૂલ્ય વધે તેમ વધે છે. આ ટોર્કના કારણે જ કોઈ નાના ચુંબક કે કોઈ ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની એટલે કે આ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. જો ગૂંચળાને પાસે વીંટાળેલા N આંટા હોય તો પણ ટોર્ક માટેનું સમીકરણ 29 સાચું રહે છે. M = NIA. 30. ઉદાહરણ 11. પાસે વીંટાળેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 A વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે?
બી. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ ચાક માત્રા કેટલી હશે? ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ ચુંબકીય અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2t જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એટલે કે એક રેખસ્થ હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે. સી. ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? ડી. જ્યારે ગૂંચળું 90 કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની જડત્વની ચાક માત્રા 0.1 kg/m² છે. ઉકેલ. એ સમીકરણ 16 પરથી B = μ0 Ni/2r. અહીંયા n = 100, I = 3.2a અને r = 0.1 m. આથી B = 4π × 10⁻⁷ × 10² × 3.2 upon 2 × 10⁻³ = 4 × 10⁻⁵ × 10 upon 2 × 10⁻⁻1. π × 3.2 = 10 લેતા = 2 × 10⁻³ t. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી દિશા મેળવી શકાય. બી. સમીકરણ 30 પરથી ચુંબકીય મોમેન્ટ m = Nia = Ni/r² = 100 × 3.2 × 3.14 × 10⁻² = 10 am². અહીંયા પણ દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકાય. સી. ટોર્ક = mod of m × b. સમીકરણ 20 પરથી = mb sin θ. શરૂઆતમાં θ = 0. આથી શરૂઆતનો ટોર્ક Ti = 0. અંતમાં θ = π/2 અથવા 90 ડિગ્રી. આથી અંતિમ ટોર્ક Tf = mb = 10 × 2 = 20 Nm. ડી. ન્યૂટનના બીજા નિયમ પરથી જે dω/dt = mb sin θ, જ્યાં જે એ ગૂંચળાની જડત્વની ચાક માત્રા છે. શૃંખલા એટલે કે ચેઇનના નિયમ મુજબ dω/dt = dω/dθ, dθ/dt = dω/dθ જેનો ઉપયોગ કરીને જે ω d ω mb sin θ dθ. θ 0 થી θ π/2 સુધી સંકલન કરતા જે સમેશન ફ્રોમ 0 to ωf dω mb સમેશન ફ્રોમ 0 to π/2 sin θ dθ. જે ω²f/2 − mb cos θ 0 to π/2 mb. ωf 2mb/j raised to 1/2 2 × 20 upon 10⁻⁻1 raised to 1/2 20/s. ઉદાહરણ 12. એ. વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. બી. વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર એટલે કે સ્થાયી સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર પ્લસ
ગૂંચળા વડે ઉદ્ભવેલું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. સી. અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ એટલે કે વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરે છે? ઉકેલ એ. ના, કારણ કે તે માટે ટોર્ક શિરોલંબ દિશામાં હોવું જોઈએ, પરંતુ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ IA ઇન્ટુ બી અને સમક્ષિતિજ ગૂંચળા માટે એ શિરોલંબ દિશામાં હોવાથી કોઈપણ બી માટે ટોર્ક ગૂંચળાના સમતલમાં હશે. બી. સ્થિર સંતુલનમાં ગોઠવવાનો અર્થ એ કે ગૂંચળાને ક્ષેત્રફળ સદિશ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલ હોય. આ સ્થિતિમાં ગૂંચળા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને બંને ગૂંચળાના સમતલને લંબરૂપે હોય, જેથી કુલ ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ થાય. સી. આપેલ પરિમિતિ માટે બીજા આકાર કરતાં વર્તુળ આકાર મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો હોવાથી જ્યારે તે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે મહત્તમ ફ્લક્સ આવરી લેવા તે વર્તુળ આકાર ધારણ કરે છે. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું. સર્ક્યુલર કરન્ટ લૂપ્સ એઝ અ મેગ્નેટિક ડાયપોલ. આ પરિચ્છેદમાં આપણે સાદો ચુંબકીય ઘટક એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું ધ્યાનમાં લઈશું. આપણે દર્શાવીશું કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના કારણે લાંબા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે. પરિચ્છેદમાં આપણે વિદ્યુત પ્રવાહ I ધારિત R ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળા વડે તેની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી હતી. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમીકરણ 15 B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IR² અપોન 2x² પ્લસ R² રેઝ ટુ 3/2 છે અને તેની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ આકૃતિ મુજબ અક્ષ પર હોય છે. અહીં x એ ગૂંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર આપેલ બિંદુનું અંતર છે. વેર x ઇઝ મોર ગ્રેટર ધેન r માટે આપણે છેદમાં આવેલ R² પદ અવગણી શકીએ. આથી B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IR² અપોન 2x³. નોંધો કે ગૂંચળાનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ પાઈ R². આથી B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IA અપોન 2 પાઈ x³. અગાઉની જેમ આપણે IA મૂલ્ય ધરાવતી ચુંબકીય મોમેન્ટ ચાક માત્રાને M ઇઝ ઇક્વલ ટુ IA વડે વ્યાખ્યાયિત કરી શકીએ. આથી B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IM અપોન 2 પાઈ x² ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ 2m અપોન x³. 31A. સમીકરણ 31A વડે દર્શાવેલું સૂત્ર અગાઉ ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર માટે મેળવેલું સૂત્ર જેવું જ છે. જો આપણે મ્યુ નોટ ટેન્ડ્સ ટુ 1/ε0 m ટેન્ડ્સ ટુ PE સ્થિતિ વિદ્યુત ડાયપોલ B ટેન્ડ્સ ટુ E સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર મૂકીએ તો આપણને આ સમાનતા જોવા મળે છે. આ પરથી આપણને E ઇઝ ઇક્વલ ટુ 2PE અપોન 4πε0 x². ઉપરની સામ્યતા હજી આગળ વધારી શકાય. પ્રકરણ 1માં આપણે જોયું હતું કે ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ PE અપોન 4πε0 x³ વડે આપી શકાય. જુઓ સમીકરણ 1.20 જ્યાં x એ ડાયપોલથી અંતર છે. ઉપરના સમીકરણમાં જો આપણે P ટેન્ડ્સ ટુ M અને મ્યુ નોટ ટેન્ડ્સ ટુ 1/ε0 બદલીએ તો આપણને ગૂંચળાના સમતલમાં તેના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે Bનું મૂલ્ય મળે. x ઇઝ વેરી મચ ગ્રેટર ધેન R માટે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ m અપોન x³ વેર x ઇઝ વેરી મચ ગ્રેટર ધેન R. 31B. સમીકરણો 31A અને 31B વડે મળતા પરિણામો બિંદુવત ચુંબકીય ડાયપોલ માટે એકદમ ચોક્કસ મળે.
ઉપર મેળવેલા સમીકરણો કોઈપણ સમતલ ગૂંચળા પર લાગુ પાડી શકાય. વિદ્યુત પ્રવાહ ધારિત સમતલ ગૂંચળું એ m=ia જેટલી ડાયપોલ મોમેન્ટ એટલે કે ચાકમાત્રા ધરાવતા ચુંબકીય ડાયપોલને સમતુલ્ય છે, જ્યાં m વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સાથે સામ્યતા ધરાવે છે. આમ છતાં એક પાયાનો તફાવત નોંધવો જોઈએ કે વિદ્યુત ડાયપોલ એ બે મૂળભૂત એકમો વિદ્યુત ભારો અથવા વિદ્યુત એકધ્રુવીયો મોનોપોલ્સનો બનેલો છે. ચુંબકત્વમાં ચુંબકીય ડાયપોલ અથવા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એ સૌથી મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટક છે. વિદ્યુત ભારોને સમતુલ્ય એટલે કે ચુંબકીય એકધ્રુવીયો અસ્તિત્વમાં હોવાનું માલુમ પડ્યું નથી. આપણે દર્શાવ્યું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું 1 ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જુઓ આકૃતિ 12, અને મોટા અંતરો માટે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે, અને 2 ચુંબકીય સોયની માફક ટોર્ક અનુભવે છે. આ હકીકતને લીધે એમ્પિયરે એવું સૂચન કર્યું કે બધું જ ચુંબકત્વ ભ્રમણ કરતા એટલે કે વર્તુળ માર્ગે વિદ્યુત પ્રવાહને આભારી છે. આ થોડા અંશે સાચું પણ લાગે છે અને હજુ સુધી કોઈપણ ચુંબકીય એકધ્રુવીયો જોવામાં આવી નથી. આમ છતાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન જેવા પ્રાથમિક કણો જે આંતરિક એટલે કે આગવી ચુંબકીય મોમેન્ટ ધરાવે છે, જે ભ્રમણ કરતા વર્તુળ માર્ગે વિદ્યુત પ્રવાહ પર આધારિત નથી. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચાકમાત્રા. ધ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ અ રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન. પ્રકરણ 12માં આપણે હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલ વિશે ભણીશું. તમે કદાચ આ મોડેલ વિશે સાંભળ્યું હશે કે જે ડેનિશ એટલે કે ભૌતિક વિજ્ઞાનની નિલ્સ બોહરે 1911માં રજૂ કર્યું હતું, અને તે નવા પ્રકારના યંત્રશાસ્ત્ર એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની દિશામાં પહેલું પગથિયું હતું. બોહર મોડેલમાં ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત કણ ઘન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે, જે રીતે સૂર્યની આસપાસ ગ્રહ ભ્રમણ કરે છે. પ્રથમ કિસ્સામાં આ બળ સ્થિત વિદ્યુતીય કુલંબ બળ છે, જ્યારે ગ્રહ સૂર્યના કિસ્સામાં તે ગુરુત્વાકર્ષી છે. ઇલેક્ટ્રોનનું બોહર નિરૂપણ આકૃતિમાં દર્શાવ્યું છે. વિદ્યુતભાર -e +1.6 × 10⁻⁹ કુલમ ધરાવતો ઇલેક્ટ્રોન +Ze વિદ્યુતભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તે વિદ્યુત પ્રવાહ I રચે છે, જ્યાં I E/T 32 અને T એ એક પરિભ્રમણ માટેનો સમય એટલે કે આવર્તકાળ છે. ધારો કે R એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા તથા V એ તેની કક્ષીય ઝડપ છે. આથી T = 2πr/v 33. સમીકરણ 32માં મૂકતા આપણને I eV/2πr મળે. આ પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રા પણ મળે, જેને સામાન્ય રીતે μL વડે દર્શાવાય છે. સમીકરણ 28 પરથી તેનું મૂલ્ય μL I πr² EV/r/2. આ ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રાની દિશા આકૃતિ 23 મુજબ પૃષ્ઠના સમતલમાં અંદરની તરફ છે. ઋણ વિદ્યુતભાર ધારિત ઇલેક્ટ્રોન વિષમ ઘડી ગતિ કરતો હોય તો તે સમઘડી વિદ્યુત પ્રવાહ દર્શાવે છે, અને તેથી અગાઉ દર્શાવ્યું હતું તે મુજબ જમણા હાથના નિયમ મુજબ આ દિશા મળે છે. ઉપરના સમીકરણની જમણી બાજુને ઇલેક્ટ્રોનના દળ me સાથે ગુણી અને ભાગતા μL = E/2me me/Vr E/2mel 34a. અહીં L એ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન કક્ષીય કોણીય વેગમાનનું મૂલ્ય છે. સદિશની રીતે μL -E/2mel 34b.
ઋણ ચિહ્ન દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રાની વિરુદ્ધ દિશામાં હોય છે. જો વિદ્યુતભાર -E ધરાવતા ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે +Q વિદ્યુતભાર ધરાવતો કણ લીધો હોત તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોત. તેમના ગુણોત્તર μL/L E/2me ને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે 35 અને તે અચળ હોય છે. ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય 8.8 × 1010 કુલમ્બ પર કેજી છે, જે પ્રયોગો દ્વારા ચકાસવામાં આવ્યું છે. પરમાણુ કક્ષાએ પણ ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રા હોય છે. એ હકીકત એમ્પિયરના પરમાણુઓની ચુંબકીય મોમેન્ટ વિશેના સાહસિક અધિતર્કને અનુમોદન આપે છે. એમ્પિયરે દર્શાવ્યા મુજબ આ પરમાણુની ચુંબકીય મોમેન્ટ આપણને દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો સમજાવવા માટે ઉપયોગી છે. શું આપણે પરમાણવિક ડાયપોલ મોમેન્ટ સાથે કોઈ સંખ્યા સાંકળી શકીએ? એનો જવાબ હા છે. બોહર મોડેલમાં આપણે આવું કરી શકીએ. બોહરે અધિતર્ક આપ્યો કે કોણીય વેગમાન અમુક વિભિન્ન એટલે કે પૃથક મૂલ્યોનો સમૂહ સેટ ધરાવે છે. L nh/2π છે 36, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે. n = 1, 2, 3 and so on અને h એ અચળાંક છે જેને મેક્સ પ્લાન્કના માનમાં પ્લાન્કનો અચળાંક નામ અપાયું છે. તેનું મૂલ્ય h = 6.626 × 10⁻³ જૂલ સેકન્ડ છે. આ પૃથકતા નિયમને બોહરની ક્વોન્ટમીકરણની શરત કહે છે. તેને વિસ્તૃત રૂપમાં આપણે પ્રકરણ 12માં સમજીશું. અહીં આપણો હેતુ ફક્ત પ્રાથમિક ડાયપોલ મોમેન્ટ ચાકમાત્રા શોધવાનો જ છે. n = 1 લઈએ તો સમીકરણ 34 પરથી μL minimum = E/4π meh = 1.60 × 10⁻19 × 6.63 × 10⁻34 upon 4 × 3.14 × 9.11 × 10⁻31 = 9.27 × 10⁻24 a મીટર સ્ક્વેર. 37, જ્યાં મિનિમમ એ લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે. આ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. નિયમિત વર્તુળમાં ગતિ કરતા કોઈપણ વિદ્યુતભાર સાથે ચુંબકીય મોમેન્ટ સંકળાયેલી હોય છે, જે સમીકરણ 34 જેવા સૂત્ર વડે આપી શકાય છે. આ ડાયપોલ ચાકમાત્રાને કક્ષીય ચુંબકીય ચાકમાત્રા કહે છે. આથી μLમાં L આવે છે. કક્ષીય મોમેન્ટ ચાકમાત્રા ઉપરાંત ઇલેક્ટ્રોનને આંતરિક પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ પણ હોય છે, જેનું મૂલ્ય સમીકરણ 37 વડે મળતા મૂલ્ય જેટલું જ હોય છે. તેને સ્પિન ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રા કહે છે. પરંતુ આપણે એ ત્વરિત ઉમેરીએ છીએ કે ઇલેક્ટ્રોન પોતાનામાંથી પસાર થતી ધરી આસપાસ ભ્રમણ કરે છે એવું નથી. ઇલેક્ટ્રોન પ્રાથમિક કણ છે અને તેને ભમરડા કે પૃથ્વીની જેમ ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી. આમ છતાં તે આંતરિક ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રા ધરાવે છે. લોખંડ અને બીજી તેવી ધાતુઓના અતિ સૂક્ષ્મ કક્ષાએ ચુંબકીય ગુણધર્મોના મૂળ આ આંતરિક સ્પિન ચુંબકીય મોમેન્ટ સુધી દોરી જાય છે. 11. ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ધ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. પરિપથમાં વિદ્યુત પ્રવાહો અને વીજ દબાણની વિસ્તૃત ચર્ચા પ્રકરણ 3માં કરેલ હતી, પરંતુ આપણે તેમનું માપન કેવી રીતે કરી શકીએ? આપણે કેવી રીતે દાવો કરી શકીએ કે કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર અથવા કોઈ અવરોધના બે છેડા વચ્ચે વીજ દબાણ તફાવત 1.2 V છે? આકૃતિ 24માં આ હેતુ માટે ખૂબ જ ઉપયોગી સાધનની રૂપરેખા દર્શાવી છે, જે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર MCG છે. વિભાગ 10માં આપેલ સમજૂતીના આધારે આ સાધનનો સિદ્ધાંત સમજી શકાય. ગેલ્વેનોમીટર ઘણા આંટાવાળા ગૂંચળાનું બનેલું છે, જે નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં તેની સ્થિર અક્ષની સાપેક્ષે મુક્ત ભ્રમણ કરી શકે છે. તેમાં
એક નરમ લોખંડનો નળાકાર કેન્દ્રમાં હોય છે, જે આ ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી તો કરે જ છે, પણ સાથે ક્ષેત્રની તીવ્રતા પણ વધારે છે. જ્યારે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ વહન થાય ત્યારે તેના પર ટોર્ક લાગે છે. સમીકરણ 26 પરથી આ ટોર્કનું મૂલ્ય ટોર્ક NIAB, જ્યાં સંજ્ઞાઓને તેમના પ્રચલિત અર્થ છે. અહીં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી આપણે ઉપર દર્શાવેલ ટોર્કના સમીકરણમાં sin θ 1 લીધું છે. ચુંબકીય ટોર્ક NIABના કારણે ગૂંચળું કોણાવર્તન અનુભવે છે. સ્પ્રિંગ SP વડે વિરુદ્ધ ટોર્ક K લાગે છે, જે ચુંબકીય ટોર્ક NIABને સમતોલ છે, જેથી સ્થિર કોણાવર્તન phi મળે. સંતુલન સ્થિતિમાં K NIAB, જ્યાં K એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, એટલે કે એકમ બળ દીઠ લાગતું પુનઃસ્થાપક ટોર્ક. સ્પ્રિંગ સાથે જોડાયેલ દર્શક એટલે કે પોઇન્ટર કોણાવર્તન phi દર્શાવે છે. આમ phi NAB/K I. 38. આપેલ ગેલ્વેનોમીટર માટે કૌંસમાંનું પદ અચળ હોય છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. તેનો ઉપયોગ કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેની હાજરીની નોંધ લેવા માટે થઈ શકે છે. વેસ્ટર્ન બ્રિજની ગોઠવણીમાં તટસ્થ સ્થાન એટલે કે ન્યુટ્રલ પોઝિશન માટે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ ન વહેતો હોય ત્યારે દર્શક એટલે કે ગેલ્વેનોમીટરનું પોઇન્ટર માપન આંક સ્કેલ પર મધ્યમાં હોય છે અને આકૃતિમાં બતાવ્યા મુજબ ડાબી બાજુના છેડે હોતો નથી. વિદ્યુત પ્રવાહની દિશા મુજબ દર્શકનું કોણાવર્તન જમણી કે ડાબી બાજુ થાય છે. ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહ માપવા માટે સીધું જ એમીટર તરીકે પરિપથમાં જોડી ન શકાય. આ માટે બે કારણો છે. 1. ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. μA ક્રમના વિદ્યુત પ્રવાહ માટે પણ તે પૂર્ણ આવર્તન દર્શાવે છે. 2. વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરના શ્રેણીમાં જોડવું પડે, પરંતુ તેનો અવરોધ વધુ હોય છે, જેથી તે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલી નાખે છે. આ તકલીફો દૂર કરવા માટે આપણે નાના અવરોધ RS, જેને શન્ટ અવરોધ કહે છે, તે ગેલ્વેનોમીટરના ગૂંચળાને સમાંતર જોડવો પડે, જેથી મોટાભાગનો વિદ્યુત પ્રવાહ આ શન્ટમાંથી પસાર થઈ જાય. આ વ્યવસ્થાનો અવરોધ RG RS/RG + RS = RS થાય, જો RG is more greater than RS. જો RSનું મૂલ્ય બાકીના પરિપથના અવરોધ RG કરતાં પ્રમાણમાં નાનું હોય તો માપન માટે જોડેલા આ સાધનની અસર ઓછી થાય છે, જે અવગણી શકાય. આ વ્યવસ્થાની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે. આ એમીટરનો સ્કેલ અંકન કરીને દર્શાવેલ છે, જેથી વિદ્યુત પ્રવાહોનું મૂલ્ય સહેલાઈથી વાંચી શકાય. આપણે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતાને એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તન વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. સમીકરણ 38 પરથી આ પ્રવાહ સંવેદિતા phi I = NAB/K. 39. તેના ઉત્પાદન માટે આ સંવેદિતા વધારવા માટેનો સહેલો ઉપાય એ છે કે આંટાઓની સંખ્યા n વધારવી. આપણે આપણા પ્રયોગમાં જરૂરિયાત મુજબની સંવેદિતાવાળું ગેલ્વેનોમીટર પસંદ કરીએ છીએ. ગેલ્વેનોમીટરનો ઉપયોગ પરિપથના આપેલ ઘટકના બે છેડાઓ વચ્ચે વીજ દબાણ માપવા માટે પણ થઈ શકે છે. આ માટે તેને પરિપથના એ વિભાગને સમાંતર જોડવું પડે. આ ઉપરાંત તે ખૂબ ઓછો વિદ્યુત પ્રવાહ લેતું હોવું જોઈએ, નહીંતર આ વીજ દબાણનું માપન મૂળભૂત ગોઠવણીનું મૂલ્ય મોટા પ્રમાણમાં બદલી નાખશે. સામાન્ય રીતે આપણે ઈચ્છીએ કે માપનના સાધન વડે થતો ફેરફાર 1%થી ઓછો હોય. આમ થાય તે માટે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં એક મોટો અવરોધ R જોડવામાં આવે છે. આ વ્યવસ્થાની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે. નોંધો,
કે હવે વોલ્ટમીટરનો અવરોધ RG પ્લસ R ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ R. મોટું મૂલ્ય વોલ્ટમીટરનો સ્કેલ પ્રમાણિત કરીને અંકિત કરવામાં આવે છે કે જેથી વીજ દબાણનું મૂલ્ય સહેલાઈથી વાંચી શકાય. આપણે વોલ્ટમીટરની સંવેદિતાને એકમ વોલ્ટ વીજ દબાણ દીઠ મળતા આવર્તન વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. સમીકરણ 38 પરથી phi upon V is equal to NAB upon K 1 upon V is equal to NAB upon K 1 upon R. 40. અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. આપણે સમીકરણ 39ને ધ્યાનમાં લઈએ જે પ્રવાહ સંવેદિતા આપે છે. જો n ટેન્ડ્સ ટુ n એટલે કે આપણે આંટાઓની સંખ્યા બમણી કરીએ તો phi upon I ટેન્ડ્સ ટુ 2 phi upon I. આમ પ્રવાહ સંવેદિતા વધે છે, પરંતુ આથી ગેલ્વેનોમીટરનો અવરોધ પણ બમણો થાય છે કારણ કે તે તારની લંબાઈ પર આધાર રાખે છે. સમીકરણ 40માં n ટેન્ડ્સ ટુ n અને r ટેન્ડ્સ ટુ r. આથી વોલ્ટેજ સંવેદિતા phi upon V ટેન્ડ્સ ટુ phi upon V જે બદલતી નથી એટલે કે અચળ રહે છે. આમ સામાન્ય રીતે ગેલ્વેનોમીટરના એમીટરમાં રૂપાંતર માટે જરૂરી બદલાવ એ તેના વોલ્ટમીટરમાં રૂપાંતર માટે જરૂરી બદલાવ કરતાં જુદો હોય છે. ઉદાહરણ 13. આપેલ પરિપથ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એમીટર A RJ is equal to 60.00 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય, B તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ RS is equal to 0.02 ઓહ્મ વડે એમીટરમાં રૂપાંતર કરેલું હોય, C શૂન્ય અવરોધવાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે? ઉકેલ. A પરિપથનો કુલ અવરોધ RG પ્લસ 3 is equal to 63 ઓહ્મ. આથી I is equal to 3/63 is equal to 0.048 A. B એમીટરમાં રૂપાંતર પામેલ ગેલ્વેનોમીટરનો અવરોધ RG RS upon RG plus RS is equal to 60 ohm into 0.02 ohm upon 60 plus 0.02 ohm is approximately equal to 0.02 delta ohm. પરિપથમાં કુલ અવરોધ 0.02 ohm plus 3 ohm is equal to 3.02 ohm. આથી I is equal to 3/3.02 is equal to 0.99 A. C શૂન્ય અવરોધવાળા આદર્શ એમીટર માટે I is equal to 3/3 is equal to 1.00 A.